બોટાદના ગઢડામાં જમીન મુદ્દે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો। 50 વર્ષીય અશોકભાઈ સોજિત્રાનું મૃત્યુ થયું। રસનાળ ગામના મગનભાઈ પાંચાણીએ જમીન ભાગમાં વાવવા આપી હતી। વાડીમાં રહેલા કુંવરને લઈ જવા આરોપી મગનભાઈએ ફરિયાદી સુરેશભાઈને ફોન કરી ઝઘડો કર્યો હતો। સુરેશભાઈ તથા તેનો ભત્રીજો અશોકભાઈ બંને વાડી પર મગનભાઈ પાસે ગયા હતા, જ્યાં ઉગ્ર બોલાચાલી થતા મગનભાઈના પુત્ર જીતેન્દ્રએ અશોકભાઈની છરી મારી હત્યા કરી। ઘટનાની જાણ થતાં બોટાદ ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો। હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી। ભાઈ મંજીભાઈ પાંચાણી કે તેઓ રસનાળના રહેવાસી છે, તેમને ભાગે છે તે વાવવા માટે આપી હતી। ત્યારબાદ તેમાંથી ઘઉંનું વાવણી પૂર્ણ થતા તેમાંથી કુંડળ કાઢવા માટે આજે ફરિયાદી છે તેમને આરોપી નંબર 1 નાઓ જે છે જીતેન્દ્રભાઈ, તેમણે ના પાડી અને ટેલિફોનિકલી તેમને પહેલા ગાળો આપી। ત્યારબાદ આ બંને જે જીતેન્દ્રભાઈ અને મગનભાઈ તે બંને દ્વારા આ બંને જે ફરિયાદીઓ છે સુરેશભાઈ તથા તેમના દીકરા ભત્રીજા થાય છે, તેમની સાથે માથાકૂટ કરવામાં આવેલી હતી અને જેમાં તેમને તીક્ષ્ણ હથિયાર વડે પેટમાં છે તે ઘા મારવામાં આવ્યો અને તેના દ્વારા તેમને વધારે પડતું બ્લીડિંગ થવાના કારણે તેમનું જે છે તે હત્યાનો બનાવ છે તેમાં પરિણમ્યો છે। હાલમાં અમે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ પાંચાણી તથા મગનભાઈ મંજીભાઈ પાંચાણી બંનેને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી અને ચક્રો છે તે ગતિમાન